કવાંટ તાલુકાના સિહાદા ગામે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ। પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાણીની ટાંકી તેમજ સંપ અને ઘરે ઘરે નળ લગાવવામાં આવ્યા છે। તે તમામ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। ગામમાં 6000થી વધુ લોકોની વસ્તી હોવા છતાંય પાણી પુરવઠા વિભાગ લોકોની રજૂઆત સાંભળતું નથી। ગામમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો તેવા સમયે 3000થી વધુ રૂપિયાનું વેચાતું પાણી ટેન્કરો દ્વારા મંગાવવામાં આવે છે। ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘરે ઘરે પીવાનું પાણી પહોંચે તે માટે પાણીની પાઇપલાઇન નાખી હતી, તે તૂટેલી હોવાથી પાણી વિતરણ થતું નથી। ઘરે ઘરે બેસાડવામાં આવેલા નળ પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને વારંવાર ગ્રામજનોએ પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી હોવા છતાંય તૂટેલી પાઇપલાઇન રિપેર કરાતી નથી। ગામમાં 100 જેટલા હેન્ડપંપ આવેલા છે, જેમાં અમુક વિસ્તારોમાં જળસ્તર નીચા જતા રહ્યા છે, જ્યારે અમુક વિસ્તારોના હેન્ડપંપમાં પાણી આવે છે તેના સહારે મહિલાઓ સિંચીને પાણી ભરે છે, જેના કારણે આખો દિવસ પાણી લાવવામાં વીતી જાય છે। હેન્ડપંપના પાણીમાં વધુ પડતું TDSનું પ્રમાણ હોવાથી પાણી પીવા લાયક નથી, છતાં આદિવાસી સમાજના લોકો આવું પાણી પીને જીવન નિર્વાહ ચલાવે છે। છોટાઉદેપુર જિલ્લામાં 100 કરોડથી વધુનો ખર્ચ પાણી પુરવઠા વિભાગે કર્યો હોવા છતાંય પીવાના પાણીની મુશ્કેલી દૂર થતી નથી અને વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। મહિલાઓના જણાવ્યા મુજબ એક હેન્ડપંપમાં પાણી પૂરું થઈ જાય તો બીજા હેન્ડપંપે જવું પડે છે, જ્યારે પશુઓને પણ પાણી પીવડાવવામાં મુશ્કેલી પડે છે। ત્યારે સરકાર ગામડે ગામડે ઘરે ઘરે નર્મદાનું ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પહોંચ્યું હોવાના દાવા કરે છે, પરંતુ તે દાવાઓ વ્યર્થ સાબિત થઈ રહ્યા છે। અમારું સિયાદા ગામ છે, 7000 ઉપરની અમારી વસ્તી છે। અમારે પીવાના પાણીની બહુ તકલીફ છે। પાણીનું સ્તર નીચે જવાના કારણે અને નલ સે જલવાળી બધી લાઈનો ફેલ છે। વાસ્મોનું બે પાણી આવે છે નલ સે જલવાળું સંપ સુધી, પણ સંપથી ટાંકા પરથી જે જવાની ફળિયા વાઇઝ લાઈન જાય એ બધી લાઈનો લીકેજ છે, એટલે એના કારણે બહુ તકલીફ પડી રહી ગામમાં। અમારે પાણી નલ સે જલવાળું ઘરે ઘરે પાણી પહોંચે એ અમારી માંગ। અમારે પાણીની માંગણી જોઈએ, પાણી નથી। આ બોરિંગ ફૂકેલા હોયા, કૂવા ફૂકેલા હોયા, તો અમારે આ પાણી પાવાની તકલીફ પડી રહી ઠોરું માટે। અમારે ઠોરા બંધારી ટેમે ટેમે એટલું પાણી જોઈએ, આખો દાડો કાંથું પાણી પીવાનું અમારે અબદા પડે। ખેર ખેર નવ બહાડ્યા પણ પાણી નહીં આવતું ને, ફૂકેલા નવ એને શું કરવાનું? બહુ મુશ્કેલી પડે। 4 વાગ્યાનું ઉઠે ત્યારનું પાણીનું જ કરવું પડે। પાણી નથી આવ્યું, સરકાર એવું બોલે પણ પાણી નથી આવ્યું। એમ ના અધૂરું છે ને, બધું પૂરું નથી કામ થયું। હવે દૂર દૂર ભટકવું પડે। અમારે પાણી આવે એવી માંગ છે। હું સિયાદા ગામનો છું। આજે મારા લગ્ન છે અને લગ્નમાં પાણીની તકલીફ છે। બહારગામથી ટેન્કર મંગાવવામાં આવે છે અને પાણી બહારગામથી મંગાવવામાં આવે છે ટેન્કર, અને કેટલાક પૈસાનો પાણી મંગાવવાથી ખર્ચો થાય છે। અને સિયાદા ગામમાં લગ્ન થાય ત્યારે બધા જ લગ્નમાં બહારગામથી મંગાવવામાં આવે છે ટેન્કર। અને સરકારને અમે એવી માંગ કરીએ કે વહેલી તકે અમને પાણી મળે અને સિયાદા ગામમાં બધા લગ્ન થાય અને બધાને વ્યવસ્થિત પાણી મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ। 2-3 મહિના જ્યારે લગ્ન ચાલુ થાય ત્યારથી પાણી મળવા બહારગામથી જ મંગાવવામાં આવે છે સિયાદા ગામમાં, અને બહારગામથી મંગાવે ત્યારે લગ્નમાં ખર્ચો થાય છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।